વાવથરા જિલ્લાના વાવ ખાતે આવેલા જીઓ પેટ્રોલ પંપ પર ગુરુવારે અચાનક ડીઝલ લેવા માટે ભારે ભીડ જામતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડીઝલની અછત હોવાની અફવા ફેલાતા ખેડૂતો સહિત અનેક લોકો મોટા પ્લાસ્ટિકના કેરબા લઈને પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા, જેના કારણે પંપ પર લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થળ પર જોવા મળ્યું હતું કે કેટલાક લોકો પ્રાઇવેટ વાહનોમાં 4 થી 5 જેટલા મોટા પ્લાસ્ટિકના કેરબા લઈને આવ્યા હતા અને મોટી માત્રામાં ડીઝલ ભરાવવાની પડાપડી કરી રહ્યા હતા. ખાસ કરીને 200 લીટર સુધીના પ્લાસ્ટિક કેરબામાં ડીઝલ ભરવામાં આવતા સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આવા જ્વાનલશીલ પદાર્થનું ખુલ્લેઆમ મોટા પ્રમાણમાં સંગ્રહ અને પરિવહન કરવામાં આવે અને કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? પેટ્રોલ પંપ પર આગ જેવી ઘટના બને તો જાનહાનિની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. આ સમગ્ર મામલે વધુ એક ચર્ચાનો વિષય એ પણ બન્યો છે કે શું એક વ્યક્તિને 200 લીટરથી વધુ ડીઝલ આપવું કાયદેસર છે? સ્થાનિક લોકોના મતે ભારત સરકારના પરિપત્ર મુજબ એક વ્યક્તિને મર્યાદિત માત્રામાં ડીઝલ આપવાનો નિયમ છે, છતાં અહીં મોટા પ્રમાણમાં ડીઝલ વિતરણ થતું હોવાનું પણ સામે આવ્યું છે. આ દરમિયાન લોકોમાં એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે ડીઝલ લઈ જતા લોકો ખરેખર ખેડૂત હતા કે પછી ભવિષ્યમાં અછત સર્જાય તેવી ભીતિ વચ્ચે સંગ્રહખોરી માટે ડીઝલ એકત્રિત કરવામાં આવી રહ્યો હતો. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને જવાબદાર તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં તે અંગે લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. અમે ધણીધરમાં જો પેટ્રોલ મળતું નથી, એક જીઓનું હોય મળે છે, બાકી 3 કલાકથી લાઈનમાં ઊભા છો. અમને જો પેટ્રોલ ડીઝલ મળતું નથી. અમે આદો છે હપરેડાથી આવ્યા છો લેવા, જો ડીઝલ મળતું નથી. પેટ્રોલ ગાડીઓ કે આવે એમ કરે છે, પણ 2 દિવસે ગાડીઓ કોઈ આવતી નથી. અહીં આટલું મળ્યું મને આદો 2700 રૂપિયાનું મળ્યું છે 3 કલાકથી. તકલીફ ખૂબ અત્યારે તો ખેતરમાં અત્યારે બધા હમો કરવાનો ખેતર પડ્યો છે, પણ હવે હાંકવું છે ને ટ્રેક્ટર ખેતર ત્યાં ફેસ પડ્યા છે બધા, પણ હવે અત્યારે ડીઝલ મળતું નથી, ટ્રેક્ટર હાંકવું છે ને. ઓકે, સોથર નેડાથી આવ્યા હતા એમ કહો કે ધરણીધર તાલુકાના સોથર નેડાથી આવ્યા હતા અને અહીં હાલ 4.5 કલાકથી હું છું છે. તો આ ભાઈએ કીધું છે કે થોડું ઘણું તમને ડીઝલ મળશે, બાકી કોઈ પેટ્રોલ પંપમાં ચોય ડીઝલ કે પેટ્રોલ કોઈ મળતું નથી. હવે અમારે ખેડૂતોને દાવું ક્યાં હે 10 લીટર એક માણસને ઓય તો હાલે છે. આ ભાઈ તો હાલે છે, બાકી બીજા બધા કહે છે કે 10 લીટર કોઈ 5 લીટર હાલે છે અને અમુક તો જગ્યાએ સેજ નહીં કહેતું. હા, ઓય તો હાલે તકલીફની તો કોઈ વાત છોડા. 5 કલાક જ્યાં આ રોવારા હોય. અમારી મોગી છે કે ખેડૂતો દશે બંધ કરો એટલે તમારે કુદરત દશે કરશે. દિલ પટેલ માધાભાઈ લખમણભાઈ. પણ અહીંયા અમારા સરાયમાં અહીંયા પેટ્રોલ પંપ તો છે, પણ અહીંયા કોઈ પેટ્રોલ મળતું ડીઝલ મળતું નથી. 10 લીટર હાલે છે, એટલે 10 લીટર અહીંયા હાલે એટલે અમારે ખેડૂતને તો તમે છેડવાની થાય. બાજરીની વાઢણી થઈ ગઈ, મગફળીનો ટાઈમ આવી ગયો, એટલે ડીઝલ તો પૂરકશ તો જોઈએ જ ને. એટલે ઓય સમાચાર મળ્યા કે ઓયા ભાવ જીઓમાં કે મળે છે ડીઝલ, એટલે અમે ટ્રેક્ટર લઈને 2 બેર લઈને આવ્યા ઓય ભાવ, એટલે ઓય પૂરકશ ડીઝલ હાલે છે. મળ્યું હજી લાઈનમાં ઊભા હતા, હજી કોઈ મળ્યું છે નહીં. લાઈનમાં ઊભા હતા પણ બેલ ભરાવે છે એમ વાત છે. થરાદમાં ના જોડલાય નહોતું, જોડલા મેં જ્યાં 10 લીટર આપી અમને. તકલીફ ડીઝલ ના મળે પૂરેપૂરી થાય. ડીઝલમાં તો બધું સાધન બધું છે આપણું સાહેબ એવું જ છે બધું. આ ભીડ છે કે ડીઝલ આવવાનું નથી, એમાં ભાવ વધવાના છે, એટલે બધા માણસો પીપળા ભરીને ટ્રેક્ટર ગાડીઓમાં આવે ઘરે લઈ જાય ખેતી કરવા માટે. કાંતિભાઈ રાધાભાઈ પટેલ, કે ગોમ આપણા